છેલ્લા અઠવાડિયામાં વરસાદનો એક રાઉન્ડ આવવાની હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। પાકિસ્તાનમાં બનેલું સાયક્લોનિક ગુજરાત તરફ ન આવતા ત્રીજા અને ચોથા અઠવાડિયામાં વરસાદ જોવા મળ્યો નથી। જોકે બંગાળની ખાડીમાં છેલ્લા એક અઠવાડિયામાં એક સિસ્ટમ સક્રિય થશે અને આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થાય તેવી શક્યતાઓ છે, જેથી 24 સપ્ટેમ્બરની આસપાસ ગુજરાતમાં વરસાદ શરૂ થશે। 4 થી 5 દિવસ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વરસાદ વરસે તેવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે। બંગાળની ખાડીની અંદર હજુ પણ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એક વરસાદી સિસ્ટમ બનશે અને એ વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત ઉપરથી પસાર થાય તેવી શક્યતાઓ છે, જેને કારણે સપ્ટેમ્બર મહિનાની 24 તારીખ આસપાસથી રાજ્યની અંદર એક વરસાદનો રાઉન્ડ ચાલુ થશે અને આ વરસાદનો રાઉન્ડ છે લગભગ 4 થી 5 દિવસ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળે તેવી શક્યતાઓ છે। લગભગ 60 થી લઈને 70% વિસ્તારની અંદર આ વરસાદની અસર થશે અને રાજ્યની અંદર 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે।